નમસ્કાર વિદ્યાર્થીઓ, પ્રેરણા ટ્યુશન ક્લાસીસની પ્રેરણા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે અસમય સંખ્યાઓની સાબિતી કેવી રીતે આપવાની છે એ આપણે આ અભ્યાસમાં જોવાનું છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે જે કામ કરવાના છે, બરાબર છે, એ કામની અંદર તમે એક ખાસ નોંધ જોવા જેવી છે કે અસમય સંખ્યાઓની સાબિતી આપવાની છે. સમય સંખ્યાઓ તો આપણને ખબર છે કે જે સંખ્યાઓને અપૂર્ણાંક એટલે કે p/q સ્વરૂપમાં દર્શાવી શકતા હોય તો આપણે એ સંખ્યાઓને સમય સંખ્યા કહીશું. પરંતુ વિદ્યાર્થીઓ, આપણે એ કેવી રીતે કહી શકીએ કે કોઈ સંખ્યા અસમય છે? તો આપણે આ ભાગની અંદર, આ વિડિયોની અંદર અસમય સંખ્યાઓ છે એની સાબિતી આપવાની પ્રક્રિયા અહીંયા જોવાની છે. તો વિદ્યાર્થીઓ, કેવી રીતે થાય છે એના માટે આપણે પ્રમેય 1.3 નો ખાસ અભ્યાસ કરવો પડશે અને એની સમજ મેળવવી પડશે. તો પ્રમેય 1.3 નું વિધાન શું કહેવા માંગે છે? જો વિદ્યાર્થીઓ, ધારો કે p એ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે સમજી લઈએ, ઉદાહરણ તરીકે સમજવા માટે કે p અવિભાજ્ય સંખ્યા છે તો આપણે માની લઈએ કે એવી એક સંખ્યા અવિભાજ્ય 5 લઈ લઈએ કે જે p પ્રમાણની છે, બરાબર છે. ધારો કે p એ અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a². હવે ધન પૂર્ણાંક, આપણે ધન પૂર્ણાંક કોઈ પણ a બરાબર લઈ લઈએ વિદ્યાર્થીઓ સમજવા માટે 10, બરાબર છે. તો a માટે a² એ p વડે વિભાજ્ય હોય તો a² આનો વર્ગ કરો એટલે વિદ્યાર્થીઓ અહીં કેટલા થાય? 10 નો વર્ગ, અને 10 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થીઓ? 100, બરાબર છે. એટલે a² એટલે શું કહેવાશે અહીંયા આગળ? 100. તો જો આ a² છે એ p વડે વિભાજ્ય હોય, a² p વડે વિભાજ્ય હોય એનો મતલબ શું છે કે આ જે 100 છે વિદ્યાર્થીઓ આ 5 વડે વિભાજ્ય હોય, બરાબર છે. એનો મતલબ આપણે આ રીતે કહીશું કે 100/5 શક્ય હોય તો, બરાબર છે. એટલે કે a² નો મતલબ શું કહેવાશે? 100. અને આ 100 છે p વડે વિભાજ્ય, વિભાજ્ય મતલબ કે જો 100 છે એ 5 વડે ભાગી શકાય તો આનો મતલબ એમ થયો તો એ પણ p વડે વિભાજ્ય છે. એનો મતલબ શું થશે તો કે 10. એ 10 પણ 5 વડે વિભાજ્ય છે. અને તમે આ રીતે જોઈ પણ શકશો. જો તમે 100 છે, 100 એટલે વિદ્યાર્થી શું કહેવાશે? a², બરાબર છે. આ a² ને આપણે જે 5 નો મતલબ શું કહીશું આપણે? p વડે જ્યારે આપણે ભાગીએ છીએ તો એનો જવાબ આપણને મળે, કેટલો મળે વિદ્યાર્થીઓ? 20, બરાબર. 100 ને 5 વડે ભાગો તો મને જવાબ શું મળશે? 20 મળશે. તો આપણને અહીંયા એમ કહેવા માંગે છે કે જો કોઈ સંખ્યાનો વર્ગ, કોઈ સંખ્યા આપણે લઈએ એનો વર્ગ જો અવિભાજ્ય સંખ્યાથી ભગાતો હોય તો એનું વર્ગમૂળ, a² નું વર્ગમૂળ શું થશે વિદ્યાર્થીઓ? a. અને a કેટલો થશે તો કે 10. એ પણ આ જે અવિભાજ્ય સંખ્યા 5 જે એના વર્ગને ભાગે છે એના વર્ગમૂળને પણ, એટલે કે p છે એ અવિભાજ્ય સંખ્યા છે એનાથી પણ ભગાશે અને વિદ્યાર્થીઓ એનો જવાબ મળશે 2. મતલબ આ જે વિધાન છે એ આપણને ફરીથી એકવાર સમજાવી દે. કહેવા માંગે છે કે એવી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈ લો, જેમ કે 5, બરાબર છે. એ 5 કોઈ અવિભાજ્ય સંખ્યા છે અને કોઈ ધન પૂર્ણાંક સંખ્યા આપણે લઈ લઈએ 10, બરાબર છે. એ ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ કરીએ તો વિદ્યાર્થીઓ આપણે એનો વર્ગ કરી દો 100. તો જે વર્ગ કરીએ છીએ જો એ p થી વિભાજ્ય હોય, મતલબ કે જો 100 છે એ 5 વડે વિભાજ્ય થાય તો આ a² નું વર્ગમૂળ વિદ્યાર્થી શું કહેવાશે? a. તો a જે 10 છે એ પણ 5 વડે વિભાજ્ય થાય. મતલબ મેં તમને સમજાવવા માટે અહીંયા બે વિધાન સ્પષ્ટ રીતે લખ્યા છે કે જો કોઈ સંખ્યા a છે એ બરાબર 10 છે, બરાબર છે, એનો વર્ગ કરીએ તો a² બરાબર શું થશે? 100. તો વિદ્યાર્થીઓ આ જે 100 છે એ જો વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા 5 વડે જો નિશેષ ભાગી શકાતી હોય, બરાબર છે, તો આ જે a² છે એનું વર્ગમૂળ શું કહેવાશે? a. એ પણ 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો વિદ્યાર્થીઓ આ જે આખો જે પ્રમેય છે 1.3 એનો ઉપયોગ આ જે ઉદાહરણ 3 અને જે દાખલાઓ એવા છે કે જેમાં આપણે અસમય સંખ્યાઓની સાબિતી આપવાની છે એમાં સૌથી વધારે ઉપયોગ થશે. બીજો એક પ્રમેય છે વિદ્યાર્થીઓ 1.4, પણ 1.4 નો પ્રમેયની એક આખી સાબિતી છે. તો આપણે જ્યારે દાખલો કરીશું તો એ દાખલાની જે પરિસ્થિતિ છે એ પ્રમેયની જ એક ધારણા છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે હું કેવી રીતે આ આખી વસ્તુને તમને સમજાવું છું.
બરાબર છે। અને આ જો તમને એક જ પ્રકારનો દાખલો જો તમને સમજ પડી જશે તો આ એક જ પ્રકારના પદ્ધતિથી તમે એના પછીના બીજા જે બે દાખલાઓ છે એને પણ સરળતાથી વાસ્તવિક રીતે પોતાના શક્તિ પ્રમાણે ગણી શકશો। બરાબર છે। તો વિદ્યાર્થીઓ જુઓ તમે કેવી રીતે થાય છે અહીંયા આગળ। તો ઉદાહરણ 3 આપણને એમ કહ્યું છે સાબિત કરો કે √3 એ અસમય સંખ્યા છે। આપણે એ સાબિત કરવાનું કહ્યું છે। તો વિદ્યાર્થીઓ આપણે એમ ઊંધું ધારવું પડશે, વિપરીત ધારવાનું છે। આપણે એમ ધારી લઈએ કે ધારો કે, ધ્યાન રાખજો, ધારો કે √3 સમય સંખ્યા છે। હવે વિદ્યાર્થીઓ એ તો આપણે જાણીએ છીએ કે જો કોઈ સંખ્યા સમય હોય, બરાબર છે, તો એને a/b એટલે કે p/q સ્વરૂપની અંદર આપણે લખી શકીએ। તો આના પરથી આપણે આમ લખી શકીશું, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, કે આથી, ધ્યાન રાખજો, આથી આપણને પરસ્પર અવિભાજ્ય, ધ્યાન રાખજો, અવિભાજ્ય, ધ્યાન રાખજો, અવિભાજ્ય પૂર્ણાંકો, બરાબર, લક્ષ્ય પર ધ્યાન આપજો। આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b મળે કે જેથી, બરાબર છે, આનો મતલબ તમને સમજાવું છું કે જેથી વર્ગમૂળમાં 3 બરાબર a ના છેદમાં b લખાય। હવે આનો મતલબ શું થાય છે વિદ્યાર્થીઓ? આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b મળે। a અને b નો મતલબ શું છે વિદ્યાર્થીઓ એ સમજો। અહીંયા આગળ હું તમને સમજાવવા માંગુ છું। જો a અને b અવિભાજ્ય હોય, અવિભાજ્યનો મતલબ શું છે કે એમાંથી કોઈ સંખ્યા સામાન્ય નીકળે નહીં। માની લો કે આપણે એક એક્ઝામ્પલ તરીકે જો a બરાબર 7 લઈએ અને જો b બરાબર 5 લો વિદ્યાર્થીઓ, તો 7 અને 5 એ બંને અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે એટલે આ બે સંખ્યામાંથી આપણને કોઈ પણ અવયવ સામાન્ય મળે નહીં। અવિભાજ્ય અવયવમાં સામાન્ય અવયવ ફક્ત એક જ આવે, બરાબર છે। માટે એમ કહી શકાય કે જો આ બંને અવિભાજ્ય હશે તો એનો એક પણ અવયવ અંશ અને છેદમાંથી કોઈ છેદ ઉડવાની પ્રક્રિયા થશે નહીં, બરાબર છે। એનો મતલબ આપણે આ વિધાનથી એ લેવાનું છે કે આથી આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા લીધા છે કે જેનાથી, કારણ કે સમય સંખ્યા છે એટલે અંશ અને છેદમાં તેને દર્શાવી શકાય, તો આપણે એવું ધારી લીધું કે √3 સમય સંખ્યા છે તો એ √3 માટે કોઈ એક અંશ અને છેદ વાળી સંખ્યા હશે જે પરસ્પર કેવી છે વિદ્યાર્થીઓ? અવિભાજ્ય છે। કારણ કે સમય સંખ્યાનું સ્વરૂપ કેવું હોય? અવિભાજ્ય હોય, બરાબર। અંશ અને છેદ કેવો હોય છે? અવિભાજ્ય હોય। તો એ પ્રકારનું આપણે આમાં લખી શકીએ છીએ, બરાબર છે વિદ્યાર્થીઓ। હવે આ વિધાન પછી તમારે શું કરવું પડશે? આને બંને બાજુ વર્ગ કરવાનો છે, એટલે આપણે આ રીતે લખીશું। ધ્યાન રાખજો, અહીંયા તમે વર્ગ કરશો એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, એટલે વિદ્યાર્થી કેટલા થશે? 3 અને અહીંયા થશે a²/b²। અહીંયા આપણે લખવાનું બંને બાજુ વર્ગ લેતા। થોડું ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, આમાં શું છે લખાણ મોટું છે, બાકી પ્રક્રિયા બિલકુલ સરળ છે, આપણને સમજવામાં કોઈ તકલીફ પડશે નહીં, બરાબર છે। તો ધ્યાનથી જોજો તમે। હવે શું કરવાનું છે? આ b² છે અને અહીંયા ક્રોસ ગુણી કરવાના છે, એટલે આવું થશે, ધ્યાન રાખજો, 3b² બરાબર a²। હવે આપણે એને ડાબા જમણી જો ઉલટાઈ દઈએ વિદ્યાર્થી તો આ રીતે લખીશું, માટે a² બરાબર 3b², બરાબર છે। હવે આટલી વસ્તુ મેં તમને જે લખી આનો મતલબ શું થશે એ કહું છું, ધ્યાન રાખજો। આ જે લખવાની પદ્ધતિ છે ને વિદ્યાર્થીઓ એને જ જોવાનું છે। આમ 3a² નો, ધ્યાન રાખજો, 3a² નો અવયવ છે, બરાબર છે। 3a² નો અવયવ છે। હવે તમને એમ થાય કે આ 3a² નો અવયવ કેવી રીતે? વિદ્યાર્થીઓ જો હું તમને એમ કહું કે આ જે સંખ્યા છે a² છે, બરાબર છે। આપણે a² બરાબર સમજી લો કે 100 લખીએ છીએ, આપણે અહીંયા જે લીધા છે એ પ્રમાણે a² બરાબર 100 લે છે। હવે માની લો કે આપણે એવું સમજી લઈએ કે a² બરાબર 100 છે, તો હું આ 100 ને આ રીતે લખી શકું કે 5 ગુણ્યા 20 આ રીતે લખી શકાય, 5 ગુણ્યા 20, બરાબર છે, 5 ગુણ્યા 20। તો આનો મતલબ શું થયો વિદ્યાર્થીઓ? કે આ 5 છે આ a² નો અવયવ થવાનો છે, બરાબર છે। અને આપણું જે પ્રમેય છે એમાં પણ આપણે અહીંયા શું કીધું છે કે જે 5 સોરી અહીંયા જે 5 નું
ઉદાહરણ તરીકે લઉં છું વિદ્યાર્થીઓ, અહીંયા 5 એ સ્ક્વેર નો અવયવ થાય તો પછી આપણે આ વિધાન જે લખ્યું એ પ્રમાણે શું કહી શકાય, 5 એ નો અવયવ થાય, બરાબર છે. તો વિદ્યાર્થીઓ અહીંયા એ જ વસ્તુ કહેવા માંગે છે કે હવે અવયવનો બીજો મતલબ તમને એ સમજાવજો. આ a સ્ક્વેર જે સંખ્યા છે વિદ્યાર્થીઓ એ કોના ગુણાકારથી મળે છે, તો કે 3 અને b સ્ક્વેર. મતલબ કે એક સંખ્યા 3 છે અને બીજી સંખ્યા જો કઈ ગુણાયેલી છે તો કે b સ્ક્વેર. તો મતલબ કે જે આ બે સંખ્યા છે તો આ બે સંખ્યામાંથી 3 છે એ આ a સ્ક્વેર નો અવયવ થાય. જેમ કે અહીંયા આગળ આ જે 100 છે વિદ્યાર્થીઓ એ 5 અને 20 ના ગુણાકારથી મળે છે. એનો મતલબ શું કહેવાશે કે જે આ 5 છે એ કોનો અવયવ થવાનો છે, a સ્ક્વેર નો અવયવ થાય. અવયવ એટલે એનો એક ભાગ કહેવાય. અવયવ એટલે શું કહેવાશે, એનો ભાગ. તો એ જ રીતે આપણે એમ કહી શકીએ કે 3 છે આ a સ્ક્વેર નો એક ભાગ છે. અવયવ એટલે શું કહેવાશે, ભાગ કહેવાય, બરાબર છે. હવે આપણે જે આ પ્રમેય શીખ્યા 1.3 એમાં આપણે કીધેલું કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા હોય, 3 અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. જો 3 અવિભાજ્ય સંખ્યા છે અને જો એ a સ્ક્વેર નો અવયવ હોય તો એનો પણ અવયવ થાય. તો લખીશું કે આમ 3a નો પણ અવયવ થાય. આપણે લખવું હોય તો લખી શકાય કે પ્રમેય 1.3 પરથી આપણે પ્રમેય 1.3 પરથી આ લખી શકીએ આમ 3a નો પણ અવયવ થશે, બરાબર છે. હવે વિદ્યાર્થીઓ આપણે એવું માની લઈએ કે જ્યારે 3a નો અવયવ છે, બરાબર છે, તો આપણે એમ કહી શકાય કે ધ્યાન રાખજો હવે આટલી જે પ્રક્રિયા છે ને વિદ્યાર્થીઓ એની જ પ્રક્રિયા આપણે ફરીથી એની જ પ્રક્રિયા અહીંયા કરવાની છે. તો અહીં બાજુમાં તમને બતાવો એટલે તમને ચોક્કસ ખબર પડી જશે કે આપણે કોઈ આમાં કોઈ નવી વસ્તુ નથી કરતા વિદ્યાર્થીઓ, એકની એક જ વસ્તુને ખાલી રિપીટ કરીએ છીએ, બરાબર છે. અહીંયા જેટલું કામ કર્યું ને એટલું જ કામ હવે બાજુમાં આપણે ફરી કરવાનું છે, બરાબર. તો હવે લખવાનું છે આમ 3a નો પણ અવયવ થાય. તો આપણે આમ લખી શકાય કે માટે a બરાબર 3c, બરાબર છે. તો આ જે તમને એમ થશે કે a બરાબર 3c નો મતલબ શું, ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ. એનો મતલબ આપણે c શું છે તો અહીં લખવાનું આપણે જ્યાં c કોઈ પૂર્ણાંક છે, કોઈ પૂર્ણાંક છે વિદ્યાર્થીઓ. હવે ધ્યાન રાખજો કે આની અંદર કોઈ નવી પ્રક્રિયા નથી, સિમ્પલ વસ્તુ હોય છે, બરાબર છે. હવે તમને એવું થશે કે આ 3c c કોઈ પૂર્ણાંક છે એનો મતલબ શું છે સમજાવો. માની લો કે આપણે એમ લખ્યું કે એની જગ્યાએ વિચારવા જેવું છે કે આપણે કોઈ સંખ્યા 10 લઈએ છીએ. હવે 10 ની જોડે 5 તો ગુણાયેલા છે પણ 5 ની જોડે એવી કઈ સંખ્યા ગુણીશું કે જેનાથી 10 થશે, તો તમે શું કહેશો 2. તો આપણે અહીંયા 2 નથી લખતા વિદ્યાર્થીઓ, 2 ની જગ્યાએ શું લખીએ છીએ c, કોઈ અજાણી સંખ્યા છે, બરાબર છે. તો તમને સમજ પડી ગઈ હશે કે આ જે વિધાન છે એ શું કહેવા માંગે છે કે a છે, બરાબર છે, એનો એક અવયવ 3 તો છે પણ એનો બીજો અવયવ, કારણ કે અંકનો ગુણાકાર તો થવો જોઈએ, અવયવનો મતલબ કે એ સંખ્યા એનો એક ભાગ છે, તો એક ભાગ છે તો એનો બીજો વધારાનો ભાગ કયો રહ્યો છે તો કે c એ કોઈ પૂર્ણાંક છે, બરાબર છે. અહીંયા જેમ આપણે કર્યું તો એ જ રીતે બંને બાજુ વર્ક કરતા તો એવું અહીંયા પણ કરવાનું છે, ધ્યાન રાખો એ જ કરવાનું છે કામ. a સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર અહીં લખવાનું બંને બાજુ વર્ગ કરતા. અહીંયા જે પ્રક્રિયા કરી છે વિદ્યાર્થીઓ આ જ પ્રક્રિયા હવે અહીંયા કરવાની છે. અહીંયાથી જે 3 સ્ટેપ આપણે ફોલો કર્યા છે એ જ 3 સ્ટેપ અહીં ફોલો કરવાના છે. હવે જુઓ તમે a સ્ક્વેર, પણ આપણે a સ્ક્વેર બરાબર તો શું લેવાનું છે 3b સ્ક્વેર. ધ્યાનથી જોજો આ a સ્ક્વેર છે એની જગ્યાએ હું શું લખી શકું 3b સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર, બરાબર છે. તો આ a સ્ક્વેર બરાબર મેં અહીંયાથી લખ્યું 3b સ્ક્વેર, ઓકે. તો આ તો એનું એ જ લખ્યું છે. હવે આ 3 છે સામેની બાજુ છેદમાં થશે એટલે વિદ્યાર્થીઓ આવું થશે b સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર ના છેદમાં કેટલા આવશે 3. આ છેદ ઉડી જશે 3 તરી 9. તો આપણે શું લખી શકીએ b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર, બરાબર છે. વિદ્યાર્થીઓ અહીંયા જેવું વિધાન આવ્યું હતું આપણી જોડે એવું જ વિધાન અહીંયા આપણે મળ્યું છે. આનો મતલબ શું થઈ ગયું, આપણે અહીં શું લખતા હતા કે 3 છે, ધ્યાનથી જુઓ 3 છે એ a સ્ક્વેર નો અવયવ છે. એ જ રીતે આપણે એવું કહી શકાય કે આ 3 છે b સ્ક્વેર નો અવયવ છે, તો લખીશું આમ અથવા આથી 3a b સ્ક્વેર નો અવયવ છે. હવે જો 3 b સ્ક્વેર નો અવયવ હોય અને 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે આ રીતે લખી શકાય 3 અવિભાજ્ય
સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ તે બી નો પણ અવયવ છે. અહીંયા આપણે આખા વિધાનમાં લખ્યું વિદ્યાર્થીઓ, જ્યારે અહીંયા આપણે શોર્ટમાં લખી દીધું. આમ 3 એ નો પણ અવયવ થાય પ્રમેય 1.3 પરથી. જ્યારે એ જ વસ્તુ આપણે અહીંયા આખા વિધાનમાં લખી. તમે આવું પણ લખી શકો, 3 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ b નો અવયવ છે. તો તમે બંનેમાંથી કોઈ એક રીતે લખી શકો. હું બંને રીતે બતાવી દઉં છું, તમને જે અનુકૂળ આવે તે તમે લખી શકો છો. હવે વિદ્યાર્થીઓ થયું શું એ જુઓ. અહીંયા આપણે જોયું કે 3 એ નો અવયવ થયો. અહીંયા આપણે જોયું કે 3 એ b નો અવયવ થયો. તેનો મતલબ શું થઈ ગયું? ધ્યાન રાખજો કે આમ 3 એ અને b નો સામાન્ય અવયવ છે. પરંતુ વિદ્યાર્થીઓ ધ્યાન રાખો કે આપણે શરૂઆતમાં શું કીધેલું કે a અને b કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યા. અને અવિભાજ્ય સંખ્યાની અંદર સામાન્ય અવયવ તો એક જ નીકળે. ઉપર નીચે બીજો કોઈ અવયવ નીકળે જ નહીં, એક સિવાય બીજો કશો નીકળે જ નહીં. તો અહીંયા તો આપણને વિરોધાભાસ મળ્યો. અહીંયા આપણને શું મળ્યું વિદ્યાર્થીઓ કે અંશ અને છેદમાંથી આપણને 3 એ એવો અવયવ છે જે અંશમાં અને છેદમાંથી સામાન્ય નીકળે છે. તો વિદ્યાર્થીઓ આ જે પરિસ્થિતિ છે, બરાબર છે, એ આપણને શું બતાવે છે કે પરંતુ આપેલું જે વિધાન છે આપણું તેના પ્રમાણે જોઈએ, પરંતુ વિધાન, ધ્યાન રાખજો, પરંતુ વિધાન a અને b અવિભાજ્ય છે, બરાબર છે, પરંતુ વિધાન મુજબ, પરંતુ વિધાન, અહીંયા શબ્દ લખી દેવો પડશે, મુજબ a અને b અવિભાજ્ય છે, બરાબર છે. અહીંયા એમ બતાવે છે કે 3 એ અને b નો બંનેનો સામાન્ય અવયવ છે. અને આપણે તો એમ ધાર્યું હતું કે વિધાન મુજબ a અને b અવિભાજ્ય છે, બરાબર છે. તો આના પ્રમાણે શું કહેવાય છે કે આપણે જે ધારણા કરી હતી એ ધારણા ખોટી છે. તો લખવાનું આમ આપણી ધારણા √3 સમય સંખ્યા છે તે ખોટી છે, બરાબર છે વિદ્યાર્થીઓ. આપણે જે ધાર્યું હતું કે √3 સમય સંખ્યા છે તે ખોટી છે, માટે આપણે શું લખીશું કે આથી સાબિત થાય છે કે √3 અસમય સંખ્યા છે, બરાબર છે વિદ્યાર્થીઓ. તો તમને આ આખા દાખલાની અંદર કેવું છે ખબર છે? એની લખાણ વધારે છે, એટલે આપણને આ જે દાખલો છે એ થોડોક કોમ્પ્લિકેટેડ લાગે છે. બાકી પ્રક્રિયા બહુ સિમ્પલ છે. તમે આ એક જ દાખલો છે જો ધ્યાનથી સમજશો તો આના પછીના બીજા એવા દાખલાઓ છે કે જે તમે જાતે કરી શકો છો, બરાબર છે. હવે વિદ્યાર્થીઓ હું તમને એમ કહું કે તમને જે તમારું જે સ્વાધ્યાય 1.3 છે એનો જે પહેલો દાખલો છે વિદ્યાર્થીઓ, બરાબર છે, એમાં તમારી જે રજૂઆત છે એ આ રીતે છે. તો હું જે કહેવા માંગુ છું એ બાબતને તમે આ રીતે સમજી શકો છો. તો જો વિદ્યાર્થીઓ અહીં હું આ રીતે લખીશ કે સ્વાધ્યાય 1.3, બરાબર છે, સ્વાધ્યાય 1.3 એનો દાખલો આપણે આગળ જોઈએ. વિદ્યાર્થીઓ આપણે હવે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. વિદ્યાર્થીઓ ઉદાહરણ 3 ની અંદર આપણે એ જોયું હતું કે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. આ દાખલો જે રીતે ગણાયો છે આપણે એ જ રીતે આ દાખલાને પણ ગણવાનો છે વિદ્યાર્થીઓ. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? આપણે ધારી લેવાનું કે ધારો કે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે, બરાબર છે. તો આપણે શું લખી શકાય? આથી બે પરસ્પર અવિભાજ્ય, ધ્યાન રાખજો આ વિધાનો લખવામાં ધ્યાન રાખવાનું છે, અવિભાજ્ય
અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી શું લખી શકાશે વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, આપણે આ વિધાન ખાસ ધ્યાન પર લેવાનું છે કે a અને b અવિભાજ્ય છે. અવિભાજ્યનો મતલબ શું થશે? અંશ અને છેદમાંથી કોઈ પ્રકારનો અંક કપાશે નહીં. બરાબર છે? અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય એને. ચલો વિદ્યાર્થીઓ આગળ વિચારીએ. બંને બાજુ વર્ગ લેતા તો વિદ્યાર્થીઓ આમ થશે 5 બરાબર a નો વર્ગ છેદમાં b નો વર્ગ. અહીંયા જે રીતે કર્યું છે એ જ રીતે પણ અહીંયા વિદ્યાર્થીઓ આપણે થોડા સ્ટેપ શોર્ટ કરીશું. જો આ b સ્ક્વેર ને ગુણી કાઢીશું તો વિદ્યાર્થીઓ અહીંયા આ રીતે લખાશે. તો આ રીતે થઈ જશે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. બરાબર છે? આને આપણે અહીં ગુણી કાઢ્યું છે તો આપણે શું લખી શકાય? a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. પછી એને ડાબા જમણી પણ ઉલટાઈ દીધું. તો એક જ આપણે સ્ટેપમાં બે કામ કરી લીધું છે. બરાબર છે? તો આનો મતલબ શું થશે વિદ્યાર્થીઓ કે 5 એ a સ્ક્વેર નો અવયવ છે. તો લખવાનું આમ 5 એ a સ્ક્વેર નો અવયવ છે. હવે પ્રમેય 1.3 મુજબ આપણે એમ કહી શકાય 5 એ અવિભાજ્ય સંખ્યા છે તો એ 5 a નો પણ અવયવ થશે. તો આપણે લખીશું કે આમ 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 પરથી અથવા 1.3 મુજબ 5 એ નો પણ અવયવ છે. વિદ્યાર્થીઓ લખાણ જ છે, આમાં બીજું કંઈ ખાસ નથી. તો આનો મતલબ આપણે એવું કહી શકાય કે માટે ધ્યાન રાખજો a બરાબર 5c જ્યાં c બરાબર કોઈ પૂર્ણાંક, બીજું કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે. બરાબર છે? ચલો તો હવે જોઈશું આપણે બંને બાજુ વર્ગ લેતા. અહીં આપણે આ લખવું હોય તો લખી શકાય. અહીં લખી શકાય બંને બાજુ વર્ગ લેતા. અહીંયા પણ આપણે એ રીતે લખીશું 25c નો વર્ગ બંને બાજુ વર્ગ લેતા. બરાબર છે વિદ્યાર્થીઓ? હવે જુઓ અહીંયા આ a સ્ક્વેર છે તો આપણે અહીંથી a સ્ક્વેર બરાબર શું લખી શકીએ છીએ? 5b સ્ક્વેર. તો અહીંયા આ રીતે લખી શકાય કે 5b સ્ક્વેર બરાબર 25c નો વર્ગ. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખવા 5 સામેની બાજુ છેદમાં જશે ત્યારે એ 25 જોડે કપાઈ જશે એટલે આ રીતે લખાશે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. તો આનો મતલબ શું થશે વિદ્યાર્થીઓ કે આના પરથી આપણે એવું લખી શકાય કે આમ નીચે પણ લીટી લખી શકાય પણ જગ્યા ઓછી હોવાને કારણે હું બાજુમાં લખું છું વિદ્યાર્થીઓ. આમ 5 એ b સ્ક્વેર નો અવયવ છે. હવે 1.3 પ્રમેય પ્રમાણે આપણે ફરીથી આમ લખી શકાય કે આમ 5 એ b નો પણ અવયવ થાય. પ્રમેય અહીં વિધાન આ લખવું પડશે વિદ્યાર્થીઓ. પ્રમેય 1.3 પરથી. બરાબર છે? હવે શું થયું? આનો મતલબ શું થયું વિદ્યાર્થીઓ કે 5 એ a નો અવયવ થયો, 5 એ b નો અવયવ થયો. તો આમ લખી શકાય કે આમ 5 એ a અને b બંનેનો અવયવ છે. બંનેનો સામાન્ય અવયવ, સોરી શબ્દ એ કઈ લખવો પડશે, સામાન્ય અવયવ છે. સામાન્ય અવયવનો મતલબ શું થઈ ગયું કે આપણે અહીંયા લીધેલું કે અંશ અને છેદમાંથી કોઈ અવયવ સામાન્ય નીકળશે નહીં, પરંતુ આપણને તો અહીં વિરોધાભાસ મળ્યો. તો લખવાનું કે જે આપણે આ રીતે લખી શકાય કે પરંતુ વિધાનમાં a અને b અવિભાજ્ય છે
તેનાથી વિરોધાભાસ દર્શાવે છે. વિરોધાભાસ દર્શાવે ને વિદ્યાર્થી, વિરોધાભાસ એટલે ઊંધું થયું. આપણે અહીં લીધેલું કે a અને b કેવા છે, અવિભાજ્ય છે, મતલબ એમાંથી કોઈ અવયવ સામાન્ય નીકળતો નથી. પરંતુ આપણને આ ગણતરી કરતા એમ ખબર પડી કે a અને b માંથી 5 એવો અવયવ છે જે સામાન્ય નીકળે છે. પણ આપણે જે વિધાન ધાર્યું હતું એનાથી તો એ શું થઈ ગયું, ઊંધું થયું. એટલે શું કહેવાય, વિરોધાભાસ દર્શાવે છે. તો લખી શકાય કે આમ ધારણા મુજબ વર્ગમૂળમાં 5 સમમેય સંખ્યા નથી. બરાબર છે. આમ ધારણા મુજબ આપણી જે સમમેય સંખ્યા છે, અથવા એવું લખી શકાય કે વર્ગમૂળમાં 5 સમમેય સંખ્યા છે તે ખોટી છે. બરાબર છે. આમ ધારણા મુજબ વર્ગમૂળમાં 5 સમમેય સંખ્યા છે તે ખોટી છે. ધારણા આપણી ખોટી છે. તો લખી શકાય કે આમ વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. તો વિદ્યાર્થીઓ, આવા જે દાખલાઓની સિચ્યુએશન કઈ અઘરી હોતી નથી, પણ આમાં તમારે શું છે, જે લખાણ લખવાની જે પ્રોસિજર છે ને એને વધારે